નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ સર્વિસ સ્કીમ અંતર્ગત વડોદરાના વિશ્વવિખ્યાત એમએસસી યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે તારીખ 1 અને 2 માર્ચ એમ 2 દિવસીય સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ સર્વિસ સ્કીમ દ્વારા છેલ્લા 12 વર્ષથી કેમ્પનું આયોજન કરતું આવ્યું છે. ત્યારે વડોદરાના વિશ્વવિખ્યાત એમએસસી યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે 2 દિવસીય સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ મળી 700 થી વધુ વિદ્યાર્થીઓ આ 2 દિવસીય સેલ્ફ ડિફેન્સ કેમ્પમાં જોડાયા હતા. આ સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખ્યા હતા. શીખવાડવા માટે સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ અને 4th ડેન બ્લેક બેલ્ટ વિનર એવા શશિકાંત શર્મા સર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવી હતી, જેમાં બહેનો સાથે થતા દુર્વ્યવહાર તથા અત્યાચાર તેમજ ક્રિમિનલ પ્રવૃત્તિઓ તથા ક્રિમિનલ માનસિકતા ધરાવતા વ્યક્તિઓની સામે તાત્કાલિક કેવી રીતે પોતાને ડિફેન્સ કરી શકે તેમજ ગંભીર પરિસ્થિતિમાંથી સેલ્ફ ડિફેન્સના માધ્યમથી કેવી રીતે બહાર આવી શકીએ તેવી ટેકનિકો શીખવાડવામાં આવી હતી. આ ટેકનિકનો લાભ મુખ્યત્વે બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ શીખવાડવામાં આવી હતી. એની આખી બોડી તો એને એંગેજ કરી દીધી પગ પકડવા માટે. હવે તમારી પાસે કેટલા બધા ઓપ્શન અવેલેબલ છે, તમે પોતે જોઈ બધા. તમારામાંથી કોઈ બોલો કઈ જો એ કહે છે કે ગળું પકડાય, પછી બીજું ચોપ મરાય, પછી થ્રસ્ટ મરાય, પછી પંચ મરાય, પછી કે સાથ 1 2 3 4. એનએસએસના અંદર દર વર્ષે છેલ્લા 12 વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 1 માર્ચ અને 2 માર્ચના રોજ સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજાયો છે, જેના અંદર વડોદરાની અલગ અલગ સ્કૂલ્સ તેમજ કોલેજીસમાંથી સ્ટુડન્ટ્સ આવે છે અને સેલ્ફ ડિફેન્સ શીખે છે. સેલ્ફ ડિફેન્સ કેમ્પના મુખ્ય ટ્રેનર છે શ્રી શશિકાંત શર્મા સર અને તેમની ટીમ. અહીંયા સેલ્ફ ડિફેન્સ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે ભાયલીમાં જે નવરાત્રી દરમિયાન કેસ બન્યો હતો તેમજ ફિઝિયોથેરાપીની ફેકલ્ટી પર જે હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો, તો આવી કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં જ્યારે આપણે ફસાયા હોય તો પોતાની જાતને કેવી રીતે પ્રિવેન્ટ કરીશું, તો આવી કોઈ કન્ડિશનમાંથી બહાર આપણે નીકળવા માટે સેલ્ફ ડિફેન્સની ખૂબ જ જરૂર છે. તો આ હેતુથી કેમ્પ યોજાયો છે. કેટલા લોકો અત્યારે આવેલા, કેટલા દિવસનો કેમ્પ હતો? આ કેમ્પ 2 દિવસનો હતો. તેમજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના મેન ગ્રાઉન્ડ એમએસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર આ કેમ્પ યોજાયો છે. તેમજ લગભગ અલગ અલગ સ્કૂલ તેમજ કોલેજોમાંથી 700 થી 750 સ્ટુડન્ટ્સ અહીંયા સેલ્ફ ડિફેન્સ શીખવા માટે આવ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.